જય માતાજી મિત્રો, આજ 24 ઓગસ્ટ સોમવારના દિવસે આજે માર્કેટમાં ફરીથી જવાનું ચાલુ કરીએ. રોજ સવારે માર્કેટ તો જવું જ પડે. એટલે આજે અમે સરદારનગરનો એરિયો કરવાનો છું. સરદારનગર અમદાવાદમાં જુઓ અમારા માર્કેટ લાઇનમાં કઈ રીતે હોય છે, શું કેવી રીતે માલ ભરવો, શું કરવું એ જાણકારી, પ્લસ આપણા ઘરનું શું રહે તો અત્યારે માતાજીને પગે લાગી અને એમના આશીર્વાદ લઈને માર્કેટ સ્ટાર્ટ કરીએ. માતાજીને પગે લાગીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, માં શક્તિ ચોહેઠ જોગણી માં મેલડી. ચલો તારો મિત્રો मार्केट फरीથી स्टार्ट करिए. जीवन से चलता तो रहेगा, काम करना भी ज़रूरी है. काम नहीं करेंगे तो जिएंगे कैसे. मित्र एक बात याद रखना, अगर पैसा है तो सब कुछ है, संबंध भवन सब. जिस दिन पैसा नहीं होगा उस दिन अच्छे अच्छे रिश्ते भी भाग जाते हैं. એટલે મિત્રો જીવનમાં કામ કરવું જરૂરી. ચલો આગળનું માર્કેટ હવે કરીએ, આગળ બતાવશું. જય માતાજી મિત્રો. ચલો આવી જઈએ આપણે આપણા ગોડાઉન ઉપર. પહેલાં તો માતાજી, જય માતાજી. આ માતાજીએ દીવાબત્તી કરી. મારા માતૃશ્રી, એમનો લાખ લાખ વંદન કે જેમને મને જન્મ આપ્યો અને મને કંઈક આ દુનિયાની અંદર કંઈક સારું કરવાની પ્રેરણા આપી. જે મારી વચ્ચે રહ્યા નથી, 3 વર્ષ થયા, પણ હંમેશા મારી જોડે જ છે. મિત્રો હવે આપણે આપણું માલ કાઢવાનું ચાલુ કરીએ. મિત્રો આપણે માલ કાઢવાનું ચાલુ કર્યું. આજે આપણા આવા 400 ગ્રામ પેકેટમાં 1 ડઝન સાઈમાંથી ઓર્ડર આવેલો છે. પહેલાં એ કાઢશું આપણે. એ કાઢી પછી જેનો એક ઓર્ડર આવેલો છે ઓલરેડી મેં સવારે જ કાઢી દીધો હતો. હવે આમાં અલગ અલગ વેરાયટી કે ભાઈ માર્કેટની અંદર જે વેપારી માગે આપણે આપવાનું, તેની અલગ અલગ વેરાયટી આપણે કરવી તો પડશે જ. વેપારીને જો જે માગે એ નહીં મળે તો એ આપણાથી સંતુષ્ટ નહીં થાય અને પછી આપણને ઓર્ડર નહીં આપવાનો. એટલે આપણે એને ગમે એ જ વસ્તુ આપવાની. એ કહે કે ભાઈ હા તો ભાઈ એ કે આ તો આ જે વેપારીને સંતોષ થાય આપશું તો ઓલરેડી આપણો ધંધો ચાલશે. તો ચલો હું આપણો આ જરા માલ કાઢી લઉં. દુકાનમાં માલ આપી દીધો છે. હવે આપણે આગળ વધીએ. એટલે આપણી લુના આ માલ ઓલી દુકાન રહી એમાં માલ આપણે આપ્યો હતો. એ માલ આપીને હવે આગળ વધીએ છીએ. હજી માલ જે છે નેચરલ જ બતાવીએ છીએ. જે છે જીવનમાં નેચરલ વસ્તુ લેવું સારું. ચલો આગળ વધીએ. કોલ હનીમાર્ટ નોબલનગરમાં આવેલો છે, ત્યાં માલ આપ્યો આપણે. અહીંની મુલાકાત અચૂક લેજો, બહુ સરસ છે. અહીંયા દરેક પ્રોડક્ટ સારા અને સસ્તા ભાવે પણ મળે છે. એ મારો અનુભવ છે. જો એને એક ઝલક બતાવ. દરેકે દરેક વસ્તુ ત્યાં મળી રહેશે તમને. ટોટલી વસ્તુ, અહીંનો ભાવ, અહીંનો રિસ્પોન્સ, પછી બધી રીતે. મિત્રો માર્કેટ કરતાં કરતાં ચા પીવા આવ્યા છે. આ છે અમારા નીરવ રાણા. કેમ છો? મજામાં સાહેબ? અમને હેલ્પ કરે છે, મને બહુ હેલ્પ કરે છે. હેલ્પ આજે ધંધામાં ગ્રોથ મળ્યો હોય તો નીરવ રાણાના હિસાબે એને ઘણું ખરું કર્યું છે. આપ પણ કદાચ માર્કેટ કરતા હોય અને કોઈ તમારી જોડે જો કંપનીમાંથી માણસ આવતો હોય તો એને સપોર્ટ કરશો તો માણસ તમને સપોર્ટ કરશે. આજ મારે કોઈ બીજું કોઈ માથાકૂટ હોતી નહીં. કેમ નીરવ? સાચી વાત છે. પણ હળી મળીને રહેવું જરૂરી છે. આ તો ચાયની ચૂસકી મારીએ છે બેઠી. તમારે પણ માર્યું હોય તો આવી જજો. વેલકમ છે. ગમે ત્યારે ફોન કરજો. તમારી માટે ચા હાજર છે. પાર્લરમાં સાઈ પાર્લરના શેઠ એકદમ મસ્ત માણસ છે. એમનો દૂધનો વેપાર છે. વહેલા 5 વાગે ઉઠે. હવે તમે એમ કહો કે જો આગળ જવું હોય અને સવારમાં તમે 9 વાગે ઉઠો તો આગળ જવાય? આપણે આ વહેલા ઉઠે છે એટલે ધંધો કરે છે. એટલે મિત્રો વહેલું ઉઠવું એ જ આપણી આગળ આવવાની નિશાની. ચલો હવે આગળ જઈએ. મિત્રો હવે 2 વાગ્યાની આસપાસ ટાઈમ થઈ ગયો છે. હવે ઘરે જવાનો ટાઈમ થશે. હું અત્યારે એરપોર્ટ જવાનો છું. આપણે દેખાય એરપોર્ટ. હું અહીંથી બતાવું. એરપોર્ટની લાઇટો હંમેશા ચાલુ જ રહેશે. આ એરપોર્ટ રોડ.
હવે જરા ભૂખ લાગી છે એટલે જઈશું. અમારી લીના સરસ આજનો દિવસ 6-7 વેપારીઓ જોડે જે માલ આપ્યો ખૂબ સરસ એમનો આજે રિસ્પોન્સ રહ્યો. કોઈ માથાકૂટ વગર માલ લઈ લીધો, પેમેન્ટ પણ રોકડું આપી દીધું. ચલો મિત્રો હવે ઘર બાજુ જઈએ. અત્યારે પ્લેન આવતું નથી, નકર તમને પ્લેન પણ બતાવી દે, પણ પ્લેનનો લગભગ ટાઈમ હજી અડધો પોણો કલાક પછી થશે. ચલો તાર મિત્રો ઘર બાજુ જઈએ. તો 2:57 થઈ ગઈ. આપણે હવે ઘરે આવ્યા. ઘરે આવીને હવે જમવાનું કરશું. જમવામાં આજે ચોળીનું શાક છે, પાપડ છે અને રોટલી. ચલો તાર આપણે હવે ચલો તમારે જમવું હોય તો આવી જાઓ.